લગભગ 18 વર્ષ પહેલાં જ્યારે બાબા રામદેવે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ પોતાની કંપની શરૂ કરી ત્યારે બાબા રામદેવની પાસે કંપની રજિસ્ટર કરાવવાના પણ પૈસા નહોતા. તો તે વખતે એક કપલે બાબા રામદેવને મદદ કરેલી. નમસ્કાર દર્શક મિત્રો, યોગ ગુરુ બાબા રામદેવ અનેક વખતે કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં તેમની સામે કેસ ચાલે છે અને સુપ્રીમ કોર્ટે માફી માંગવાની પણ વાત કરી છે. આ બધી બાબતોની પણ બાબા રામદેવ ચર્ચામાં રહે છે. પરંતુ આજે અમે તમારી સાથે બાબા રામદેવ સાથે જોડાયેલી એક એવી વાત કરીશું કે કદાચ તમે એના વિશે નહીં જાણતા હો. તો વાત એમ હતી કે લગભગ 18 વર્ષ પહેલાં જ્યારે બાબા રામદેવે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ પોતાની કંપની શરૂ કરી ત્યારે બાબા રામદેવની પાસે કંપની રજિસ્ટર કરાવવાના પણ પૈસા નહોતા. તો તે વખતે એક કપલે બાબા રામદેવને મદદ કરેલી અને એને કારણે આજે બાબા રામદેવની કંપની 55,490 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. તો આ દંપતી કોણ હતું કે જેણે બાબા રામદેવને મદદ કરેલી એના વિશે અમે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, આજે પતંજલિની જે પ્રોડક્ટ છે એ ઘરે ઘરે આજે પહોંચી ગઈ છે. પરંતુ એક જમાનો એવો પણ હતો કે જ્યારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પાસે કંપની રજિસ્ટર કરાવવાના પણ પૈસા નહોતા. 2006ની અંદર જ્યારે કંપની રજિસ્ટર કરાવવાની વાત આવી ત્યારે બેંક ખાતાની અંદર બિલકુલ પૈસા નહોતા અને તે વખતે એક દંપતી બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની મદદે આવ્યું હતું અને એમને મોટી રકમ પર્સનલ લોન તરીકે આપી હતી. એટલું જ નહીં, એ 3 વર્ષ પછી આ દંપતીએ બાબા રામદેવને એક મોટો ટાપુ પણ ભેટમાં આપ્યો હતો. તો આ દંપતીનું નામ છે સુનીતા અને એમના હસબન્ડનું નામ છે સરવન સેમ પોદાર. આ દંપતી ભારતમાં નથી રહેતું પરંતુ સ્કોટલેન્ડમાં રહે છે અને 2009ની અંદર સુનીતા અને એમના હસબન્ડે લિટિલ કુંબે ટાપુ 20 લાખ પાઉન્ડમાં ખરીદેલો અને પછી બાબા રામદેવને ભેટમાં આપી દીધેલો. અત્યારે આ દંપતી પતંજલિની જે કંપની છે એમાં સૌથી મોટા શેરધારક છે. હવે તમારા મગજમાં એક સવાલ આવે કે આ દંપતીએ બાબા રામદેવને મદદ શું કામ કરી? તો એનું કારણ એવું છે કે સુનીતાના જીવન ઉપર બાબા રામદેવના યોગની બહુ મોટી અસર પડી હતી અને સુનીતા પોદારનું વજન ખાસું વધેલું હતું. તો યોગને કારણે એમના વજનની અંદર ખાસો એવો ઘટાડો થયો હતો. એટલે સુનીતા અને એમના પતિ બાબા રામદેવથી એકદમ પ્રભાવિત હતા અને એ વખતે જ્યારે 2006માં કંપની રજિસ્ટર કરવાની હતી અને પૈસા નહોતા ત્યારે સુનીતા અને એમના પતિએ બાબા રામદેવને મદદ કરી. એ પછી સુનીતા બ્રિટનની અંદર પતંજલિ યોગપીઠ ટ્રસ્ટના ટ્રસ્ટી બની ગયા અને આ સુનીતા જે છે એ જન્મેલા મુંબઈમાં પરંતુ એમનો ઉછેર કાઠમંડુમાં થયો હતો અને સુનીતા અત્યારે ગ્લાસગોમાં સૌથી ધનિક મહિલાઓમાંના એક છે અને તેઓ અત્યારે ત્યાં આગળ ગ્લાસગોમાં યોગ ક્લાસ ચલાવે છે અને યોગ શિક્ષકોને તાલીમ પણ આપે છે. એમના પતિ જે છે સેમ પોદાર એ બિહારમાં જન્મેલા છે અને નાની ઉંમરે એટલે 18 વર્ષની ઉંમરે એમણે સુનીતાની સાથે લગ્ન કરી લીધેલા અને સ્કોટલેન્ડ ચાલ્યા ગયા હતા. સેમ પોદાર પોતે એન્જિનિયર છે અને એમનું કહેવું છે કે સુનીતાના આગમન પછી એમની જિંદગીની અંદર બહુ પ્રગતિ થઈ. એમણે 1980ની અંદર હોમ કેર બિઝનેસ શરૂ કરેલો અને તે વખતે સુનીતા પોદાર સ્કોટલેન્ડમાં ગેસ સ્ટેશન ચલાવતા હતા.
આજે સુનીતા યોગ ઉપરાંત બીજા અનેક બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.